Okay, so I've also started the recording. Fine enough. So I think the stage is set, Ritvik. I have given you the all the necessary go ahead. Okay, you are a presenter now, so why don't you just come and take it over? All the best for your presentation, beta. થેન્ક યુ સર. મેક શ્યોર કે તું 45 મિનિટ્સમાં આખું પૂરું કર, જો સો દેટ 5-10 મિનિટ્સ પાછળ જો કોઈને કંઈ ક્વેશ્ચન આન્સર્સ કરવા હોય તો એ કરી શકે. સો જસ્ટ કન્ટેલ યોર સેલ્ફ ઇન દેટ પર્ટિક્યુલર મેનર. એ રીતના ફોલો કરાવજો ભાઈ, હે ને? યસ સર. અને સર સ્ક્રીન ફૂલ દેખાય છે ને? હા, દેખાય છે અત્યારે. ખાલી નાની અંદરથી નથી દેખાતી ને? ચાલશે, પણ મને વચ્ચેથી કાઢ નાખ હવે અત્યારે. બસ. ઓકે, તો આપણે આજે ટોપિક ચાલુ કરીએ, ઇન્ટ્રોડક્શન ટુ કોસ્મોલોજી એન્ડ ધી ફેટ ઓફ ધી યુનિવર્સ. આજનો ટોપિક ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, કારણ કે આજે આપણે એવું કંઈ વાત કરશું કે જેના સાથે આપણે ફેમિલિયર છીએ, આપણે યુનિવર્સમાં રહીએ છીએ, પણ છતાં આપણે અનફેમિલિયર છીએ, આપણને ખબર નથી એમ આપણા યુનિવર્સમાં કેવા કેવા ઇવેન્ટ્સ થાય છે, શું છે યુનિવર્સ એઝ અ હોલ. આપણે નાના હતા ત્યારથી જ આપણે સ્ટાર્સને કાઉન્ટ કરીએ છીએ, કેટલા સ્ટાર્સ છે આકાશમાં જોઈએ, અને અનંત બ્રહ્માંડ આ જે ડાર્કનેસમાં ફેલાયેલું છે, તો એની આપણે આજે વાત કરશું. તો હું ઋત્વિક માધક, HHB કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ રાજકોટ ગુજરાતમાંથી ઇન્ટ્રોડક્શન ટુ કોસ્મોલોજી એન્ડ ફેટ ઓફ ધી યુનિવર્સનું ડિસ્કશન કરશું. તો ટુડેઝ ટોપિક ઓફ ડિસ્કશન: બિગ બેંગ, એક્સપેન્ડિંગ યુનિવર્સ, રેડ શિફ્ટેડ ગેલેક્સીઝ, હબલ લો, એન્ડ ઓફ ધી યુનિવર્સ. યુનિવર્સ કઈ રીતે એન્ડ થશે? બહુ મોટો ક્વેશ્ચન છે. બિગ ફ્રીઝ, બિગ ક્રંચ, આ બંને થિયરીઝ છે, બિગ ફ્રીઝ અને બિગ ક્રંચ. એ બંને થિયરીઝ મોડેલ જે કોઈ પણ ક્રિએટ કરવામાં આવ્યા છે અથવા ફોર્મ્યુલેટ કરવામાં આવ્યા છે, એનું બેઝિક એમ એ છે કે એન્ડ ઓફ ધી યુનિવર્સને સમજાવવાનો પ્રયત્ન કરે. સીએમબીઆર નો શોર્ટ ફોર્મ મેં લખ્યો છે, પણ જ્યારે આપણે આવશું લેક્ચરમાં આગળ વધશું એમ ખબર પડી જશે કે સીએમબીઆર નો ફૂલ ફોર્મ શું છે, એ શું છે. અને આપણું યુનિવર્સ કઈ રીતે સ્ટાર્ટ થયું? આપણા બધાને ખબર કે એક સિંગ્યુલારિટી હતી, અને એ સિંગ્યુલારિટી ડાયમેન્શન લેસ હતી. કોઈ સાયન્ટિસ્ટ છે, સ્ટીફન હોકિંગ જેવા સાયન્ટિસ્ટ એવું કહે કે એટમ કરતા પણ નાની હતી સિંગ્યુલારિટી, પણ અમુક સાયન્ટિસ્ટો એવું કહે કે સિંગ્યુલારિટી ડાયમેન્શન લેસ હતી. તો હવે એ ક્વોન્ટમ ગ્રેવિટીનો કોન્સેપ્ટ છે, અને એ હજી વર્ક ચાલુ છે તેના પર. પણ બિગ બેંગ કઈ રીતે થયું? તો એ જે કોઈ પણ સિંગ્યુલારિટી હતી, એ સિંગ્યુલારિટી અનસ્ટેબલ થઈ કોઈ કારણે, ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન આવ્યું. ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન આવવાના કારણે, ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન બીજું કઈ નથી પણ અનસર્ટેનિટી પ્રિન્સિપલને ફોલો કરવાનું ટ્રાય કરે છે ઇક્વિલિબ્રિયમ સ્ટેજમાં. એના જેવું જ કઈ છે, અનસર્ટેનિટી પ્રિન્સિપલને ફોલો કરશે ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન. તો એ ફ્લક્ચ્યુએશન થયું, ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશનના કારણે એનર્જી અનસ્ટેબલ થઈ અને એક બ્લાસ્ટ થયું. કોસ્મિક એરિનાનો સૌથી સારામાં સારો ઇવેન્ટ અગર કોઈ કહી તો સ્ટાર્ટ જ યુનિવર્સનો એનાથી થયું, બિગ બેંગ. અને બિગ બેંગ સાથે શું થયું? ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો વિથ બિગ બેંગ ધી સ્પેસ ટાઈમ વોઝ ક્રિએટેડ. જો બિગ બેંગ થિયરીની મદદથી બિગ બેંગે જ એવું કીધું કે બિગ બેંગ થયું, એની અંદર જે કોઈ પણ એરિયા કવર થયો ને એ સ્પેસ ટાઈમ બનાવ્યું. અને બિગ બેંગની બહાર શું હતું? તો કે કાંઈ નહોતું. જેમ બિગ બેંગમાં એક્સપેન્શન થતું ગયું યુનિવર્સનું, એમ નીચે અંદર જે સ્પેસ હતું, સ્પેસ ટાઈમનું ફેબ્રિક, એ ડેવલપ થતું ગયું. ઋત્વિક, તો હવે એક શું? યસ. મારે ક્વેશ્ચન આવી ગયો મગજમાં, તો અહીંયા આટલેક સુધી આવીને જસ્ટ પુટિંગ ઇટ ઇન યોર માઇન્ડ. પાછળ જવાબ આપજે, વાંધો નહીં. બટ યુ જસ્ટ સેડ દેટ ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ફોલો ધી અનસર્ટેનિટી પ્રિન્સિપલ, રાઈટ? સી નાઉ ઇફ દેર વોઝ અ સિંગ્યુલારિટી, બરોબર છે, અને એનું જ્યારે એની ડિસ્ટર્બ થઈ સિંગ્યુલારિટી, there was no question of having any space or any time. And when you do not have any kind of space or any kind of time, there is no question of having any kind of uncertainty principle. I hope you are getting my point and my question. Just keep this in mind. યસ સર, લાસ્ટમાં ટ્રાય કરીશ પાછો ક્વેશ્ચન આપવાનો. Okay, go ahead please. Thank you. પણ એમાં શું થયું, જ્યારે સિંગ્યુલારિટી આવી ત્યારે ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન થયા. એક ટાઈપનું ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશને શું કર્યું કે સ્પેસ ક્રિએટ કર્યું, સ્પેસ ટાઈમ ક્રિએટ કર્યું, પછી અનસર્ટેનિટી પ્રિન્સિપલ એમાં લાગુ પડવામાં આવ્યું, એવું કંઈ થયું.
એક્ઝેક્ટલી મને પણ નથી ખબર, પણ એમાં ક્વોન્ટમ ગ્રેવિટીમાં હજી રિસર્ચ ચાલુ છે. તો જે બિગ બેંગ થયું એમાં સ્પેસ ટાઈમ ક્રિએટ થયું. સ્પેસ ટાઈમ ક્યાંથી આવ્યું? તો કે જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, જે એલ્બર્ટ આઇન્સ્ટાઈને એના ફિલ્ડ ઇક્વેશન્સ આપ્યા, એ ફિલ્ડ ઇક્વેશન સ્પેસ ટાઈમમાં વેલિડ છે. તો સ્પેસ ટાઈમમાં વેલિડ છે. અને જ્યારે હબલ નામના એસ્ટ્રોનોમરે એવું એક્સપેરિમેન્ટલી વેરીફાઈ કર્યું કે આપણું યુનિવર્સનું એક્સપેન્શન થાય છે, તો ત્યારે અમુક મેથેમેટિશિયન હતા, સ્માર્ટ મેથેમેટિશિયન, જે આઇન્સ્ટાઈને જે ભૂલ કરી ફિલ્ડ ઇક્વેશન ડેવલપ કરવામાં, એ ભૂલને સુધારી અને એક નવો ફેક્ટર કાંઈ એડ કર્યો, અને એ ફેક્ટર ડિનોટ કરતો હતો એક્સપેન્શન ઓફ ધી યુનિવર્સ, અને આ રીતે યુનિવર્સનું એક્સપેન્શન થયું. પણ હવે આપણને એક્સપેરિમેન્ટલી ખબર કે યુનિવર્સ એક્સપાન્શન થાય છે ડ્યુ ટુ હબલ લો. તો હવે બિગ બેંગમાં જે કોઈ પણ આ થિયરી છે એમાં આપણે આઇન્સ્ટાઈન ફિલ્ડ ઇક્વેશન વાપરીએ, તો એ ફિલ્ડ ઇક્વેશન છે એ સ્પેસ ટાઈમમાં છે. તો આપણે અગર ટાઈમમાં પાછળ જતા જઈએ, ફિલ્ડ ઇક્વેશન બીજું કાંઈ નથી, એક ડિફરન્શિયલ ઇક્વેશન છે, અને ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે અગર સોલ્યુશનમાં પાછળ જતા જઈએ ટાઈમમાં, તો આપણને શું મળશે કે બધું જે કોઈ પણ મેટર જે ફેલાયેલું છે એ પાછળની કોર ખેંચાશે, એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થવાનું ટ્રાય કરશે. હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક નેચર હશે એનું પણ, તો એ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થશે. તો આ રીતે એવું લાગ્યું બધાને કે એક સિંગ્યુલર એક પોઈન્ટ એવો છે જ્યાંથી એનર્જી આખે યુનિવર્સનું એક્સપેન્શન થવાનું ચાલુ થયું અને બિગ બેંગ થયું. તો આ રીતે એનું ડેવલપમેન્ટ ફર્ધર થયું, અને આગળ આપણે જોશું આના રિલેટેડ. સિંગ્યુલારિટી સેકન્ડ પોઈન્ટ આપણે જોઈ, સિંગ્યુલારિટી મેડ ધી યુનિવર્સ વિથ બેંગ. થર્ડ પોઈન્ટ હેઝ ધી સ્પીડ ઓફ યુનિવર્સ મસ્ટ ડિક્રીઝ વિથ ધી બેંગ વિથ ટાઈમ. જો નોર્મલ ક્લાસિકલ મેકેનિક્સ એવું કહે કે અગર કોઈ માની લો આપણા પાસે કોઈ બોમ્બ છે, દિવાળીમાં બોમ્બ આવે, બ્લાસ્ટ થાય, તો એમાંથી જે કોઈ પણ નાના નાના પાર્ટિકલ્સ જે નીકળે એમાંથી બોમ્બના, એ વેલોસિટી એની ઘટી જશે ડ્યુ ટુ સમ ટાઈપ ઓફ રેઝિસ્ટિવ ફોર્સ. ક્લાસિકલ લેવલ ઉપર આપણા સ્કેલ ઉપર જોઈએ તો એવું જ કાંઈ યુનિવર્સ સાથે થવું જોઈએ. એ જે કોઈ પણ લોસ છે એને ફોલો કરવા જોઈએ, અને એની સ્પીડ એક્સપેન્શનની ઘટવી જોઈએ. પણ એનાથી ઉલટું થયું કે એક્સપેન્શન થવા માંડ્યું, ના કે સ્પીડ ઘટવી જોઈએ એક્સપેન્શનની. ઇન ફ્યુ મોમેન્ટ ટેમ્પરેચર રાઇઝિસ ટુ 10⁻35 કેલ્વિન. ફ્યુ મોમેન્ટ 10⁻35 કેલ્વિન જેટલું ટેમ્પરેચર થઈ ગયું આપણા યુનિવર્સનું. ફ્યુ મોમેન્ટ પછી હા ટેમ્પરેચર ડાયરેક્ટલી ઘટવા માંડ્યું, રેપિડલી ટેમ્પરેચર ઘટવા માંડ્યું હતું સિસ્ટમ, આખી જે સિસ્ટમ હતી એનું. પણ એક મોમેન્ટ હતી કે ટેમ્પરેચર એટલું હાઈ હતું. એક્સપેન્ડિંગ યુનિવર્સ. હવે એક્સપેન્ડિંગ યુનિવર્સની તો મેં વાત કરેલી જ છે, પણ છતાં ડિટેલમાં આમાં જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ, ઇન્સ્ટેડ ઓફ ડિક્રીઝ ઓફ યુનિવર્સ સ્પીડ, ધી યુનિવર્સ સ્ટાર્ટેડ ટુ એક્સપાન્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. એ પોઈન્ટ આપણે જોયો. હબલ ગેવ ધી રિલેશન ધેટ વેલોસિટી ઓફ એક્સપેન્શન. વેલોસિટી ઓફ એક્સપેન્શન છે એને આપણે રિસેશન વેલોસિટી કહીએ છીએ. તો જો કોઈ પણ ગેલેક્સી છે, એ ગેલેક્સી 1 બિલિયન લાઇટ યર દૂર છે આપણાથી, અને કોઈ બીજી ગેલેક્સી જે 5 બિલિયન લાઇટ યર દૂર છે આપણાથી. તો વેલોસિટી જે છે રિસેશનની, કોઈ ગેલેક્સીને દૂર જવાનું, એ પ્રપોર્શનલ છે એના ડિસ્ટન્સથી. તો 5 બિલિયન લાઇટ યર દૂર જે ગેલેક્સી છે તે આપણાથી વધારે દૂર છે, એનો મતલબ એનું એક્સપાન્શન છે ને ગેલેક્સીનું આપણાથી દૂર એ વધારે સ્પીડમાં જાય છે એઝ કમ્પેર ટુ 1 બિલિયન લાઇટ યર દૂર ગેલેક્સી છે એની કમ્પેર. તો આપણે યુનિવર્સમાં જેટલા દૂર જશું, જોશું ટેલિસ્કોપ ટેકનોલોજી જે ડેવલપ થઈ એમની મદદથી ટેલિસ્કોપ ડેવલપ થયા, તો એમાં આપણને ખબર પડશે કે જે ગેલેક્સી ફાધર એન્ડ ફાધર હવે છે યુનિવર્સમાં, એ ગેલેક્સીનું એક્સપાન્શન વધારે સ્પીડમાં થાય છે. પણ હા, બીજો પોઈન્ટ છે એ થર્ડ પોઈન્ટ આપણે જોઈએ. વી લુક મોર એન્ડ મોર ફર્ધર ઇન ધી યુનિવર્સ, રેટ ઓફ એક્સપેન્શન ઇન્ક્રીઝિસ એટ ધી રેટ ઓફ 70 કિલોમીટર પર સેકન્ડ પર પાર્સેક. એક પાર્સેક એક યુનિટ છે. જ્યારે આપણે લાઇટ યર પણ ડિસ્ટન્સ નાનું પડી જાય યુનિવર્સની સાઇઝને માપવા માટે, ત્યારે આપણે પાર્સેક વાપરીએ. તો પાર્સેકની વેલ્યુ અરાઉન્ડ 3.08 ઇન્ટુ 10⁻16 મીટરમાં છે. તો હવે આ જે કોઈ પણ યુનિવર્સ છે એક્સપેન્શન થાય છે, તો એમાં યુનિવર્સનું એક્સપેન્શન દરેક પાર્સેકના ડિસ્ટન્સ ઉપર 70 કિલોમીટરની સ્પીડ વધી જાય છે ઓન એન એપ્રોક્સિમેટ. 70 કિલોમીટરની સ્પીડ વધે છે. પાર્સેકમાં યસ સર. ડિસ્ટન્સની સાથે ટાઈમનું મેન્શન હોવું જોઈએ ને કંઈક યુનિટમાં. 10⁻16 ના સર, મીટર્સ પર સમથિંગ કંઈક હોવું જોઈએ ને.
ના સર, પાર્સેક ડિસ્ટન્સ નો યુનિટ છે. અચ્છા, એને લાઇટ યર્સ સાથે કે બીજા કોઈ સાથે કઈ લેવા દેવા નથી જ્યાં ટાઈમ મેન્શન થતું હોય એવું? ના સર, લાઇટ યર નું એક રિલેશન છે લાઇટ યર અને પાર્સેક વચ્ચે. લાઇટ યર ને જે છે વેલ્યુ એ 1.946 9.46 સોરી સર, ઈ તો સોલાર ડિસ્ટન્સ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર છે. અને જે કોઈ પણ પાર્સેક છે એની વેલ્યુ છે 3.08 ઇન્ટુ 10⁻16 મીટર. ઓકે, એટલે આમાં સેકન્ડ જેવું એસસીસી આવે છે, પણ એ સેકન્ડ નથી, એ પાર્સેક એક ડિસ્ટન્સ નું યુનિટ છે. તો એનું જે કોઈ પણ એપ્રોક્સિમેટ એક્સપેન્શન છે યુનિવર્સ નું, એ 70 કિલોમીટર પર સેકન્ડ નું છે. એનો મતલબ એક પાર્સેક આપણે ચાલશું ને તો 70 કિલોમીટર સ્પીડ વધી ગઈ દરેક સેકન્ડમાં, વેલોસિટી એટલી વધી ગઈ, બરાબર. તો હવે માની લો આપણે યુનિવર્સમાં ફર્ધર એન્ડ ફર્ધર દૂર જતા જશું, તો એક ટાઈમ એવો આવશે કે ગેલેક્સીની સ્પીડ લાઇટની સ્પીડ કરતા પણ વધી શકે છે. અને ઓલરેડી એક્સપેરિમેન્ટલ છે કે લાઇટની સ્પીડ કરતા પણ વધી ગઈ, પણ કઈ રીતે? આ રિલેટિવિટીને બ્રેક ના કરી શકે. કોઈ પણ ઇન્ફોર્મેશન લાઇટની સ્પીડ કરતા વધારે સ્પીડમાં જઈ ના શકે, અને મેટર તો ક્યારેય લાઇટની સ્પીડમાં ટ્રાવેલ જ ના કરી શકે. તો એનું કારણ છે કે રિયાલિટીમાં ગેલેક્સીસ એકબીજાથી દૂર નથી જતી, એની વચ્ચેનો જે સ્પેસ ટાઈમ છે એ સ્પેસ ટાઈમનો એક્સપેન્શન થાય છે. અને એનાથી આપણે કેમ બલૂન હોય, બલૂનમાં 2 પોઈન્ટ્સ આપણે લગાડી દઈએ, તો બલૂનને આપણે હવા આપશું તો એ 2 પોઈન્ટ્સ દૂર જશે. એ 2 પોઈન્ટ્સ દૂર નથી જતા, એની વચ્ચેનો જે સરફેસ છે એ દૂર જાય છે. વેરી ગુડ. તો આવું જ કઈ અહીંયા. યસ, વેરી ગુડ, બહુ જ સરસ, બહુ જ સરસ, વેરી નાઇસ ટોપિક, બહુ જ સરસ સમજાવવાની મેથડ બહુ સરસ. કેરી ઓન, વેરી નાઇસ. but according to recent study, universe is expanding with non-uniform speed and its acceleration. Non-uniform acceleration. તો હમણાં જે કોઈ પણ રિસેન્ટ સ્ટડી છે એ હબલ લો થી કઈ અલગ કહી છે. એ એવું કહે કે જે એક્સપેન્શન નો રેટ છે એ એક્સિલરેટ કરે છે, એ નોન યુનિફોર્મ સ્પીડ છે, એવું કઈ કહેવા માંગે છે આજની થિયરીઝ. હવે એમાં આપણે ડિટેલમાં તો મને નથી ખબર, પણ એવું કઈ છે. હવે એમાં રિસર્ચ કામકાજ ચાલુ છે. હવે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. રેડ શિફ્ટેડ ગેલેક્સીસ. જો આ રિલેટિવિટી આઇન્સ્ટાઈને જે આપી 1905 માં, એને બેઝિક ફ્રેમવર્ક કર્યું જનરલ થિયરી ઓફ રિલેટિવિટી અને કોસ્મોલોજીનું, કારણ કે એ કોન્સ્ટન્ટ સ્પીડ સાથે ડીલ કરતું અને જનરલ રિલેટિવિટી એક્સિલરેટેડ ફ્રેમ સાથે. તો હવે જેમ જેમ રિલેટિવિટીમાં કોઈ પાર્ટિકલ છે અથવા ગેલેક્સી કહી શકે, ક્લાસિકલ પાર્ટિકલ મતલબ ગેલેક્સીને કન્સિડર કરી શકીએ. તો એ ક્લાસિકલ પાર્ટિકલ છે એ અગર આપણાથી દૂર જશે અને એની સ્પીડ લિમિટેડ હશે ઓફકોર્સ, બીકોઝ ઇટ કેનોટ એક્સીડ વેલોસિટી ઓફ લાઇટ. સો એના કારણે એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવામાં આવે અને એક શિફ્ટ જોવા મળે છે. જે ગેલેક્સીસ આપણાથી દૂર જશે એ રેડ શિફ્ટેડ ગેલેક્સીસ હશે. એનો જે કલર છે ગેલેક્સીસનો એ થોડો રેડિશ જોવા મળશે, અને જે આપણી તરફ હશે બ્લુ શિફ્ટેડ ગેલેક્સીસ હશે. એઝ પર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થિયરી, જે કોઈ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની રેન્જ છે એની સ્ટડી છે, સિમ્પલ છે. જે આપણે 12th માં ભણ્યા, તો જે ગેલેક્સીસ આપણી નજીક આવશે એ બ્લુ શિફ્ટ થશે, એની એનર્જી વધશે, તો એ બ્લુ શિફ્ટ થશે. અને જે દૂર જશે એની રેડ શિફ્ટ થશે રેડિયો વેવ્સમાં. પછી ધીરે ધીરે રેડિયો વેવ્સમાં ચાલી જશે. પછી આપણને રેડિયો એસ્ટ્રોનોમીની જરૂરત પડશે, ના કે ઓપ્ટિકલ ગેલેક્સીસને સ્ટડી કરવા માટે. ઓપ્ટિકલ રેડિયો એસ્ટ્રોનોમી નહીં, તો રેડિયો એસ્ટ્રોનોમીમાં જવું પડશે. હવે પોઈન્ટ જોઈ. એઝ વી નો ધી યુનિવર્સ ઇઝ એક્સપેન્ડિંગ, ગેલેક્સીસ આર મૂવિંગ અવે ફ્રોમ ઇચ અધર. ઓકે, તો ગેલેક્સીસ એકબીજાથી દૂર જાય છે ડ્યુ ટુ એક્સપેન્શન ઓફ ધી યુનિવર્સ. ડ્યુ ટુ ધેટ ધી ગેલેક્સીસ ધેટ આર મૂવિંગ અવે ફ્રોમ અસ આર અપિયરિંગ રેડિશ ડ્યુ ટુ ડોપલર ઇફેક્ટ. આ જે કોઈ પણ ફ્રીક્વન્સીનો જે કોઈ પણ ચેન્જ આવે છે એ ઇફેક્ટ ડોપલર ઇફેક્ટ છે. જેમ આપણે 11th 12th 10+2 લેવલમાં આપણે ડોપલર ઇફેક્ટ ફોર સાઉન્ડ ભણ્યા, એવી રીતે ડોપલર ઇફેક્ટ ફોર લાઇટ પણ છે. પણ એ લાઇટની સ્પીડ મીડિયમ ઉપર ડિપેન્ડ નથી કરતી, એટલે થોડું મીડિયમ ઉપર ડિપેન્ડ કરે, પણ સ્પેસ ટાઈમમાં જે કોઈ પણ હોય ને મીડિયમ સાથે રિલેટિવ નથી એક ટાઈપનો, એવું કહેવાનું મારું માનવાનું છે. એ સમજાવી નથી શકતો, પણ એવું કહી શકીએ આપણે કે મીડિયમ જે છે એ મીડિયમ અગર ટ્રાવેલ કરે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ મીડિયમ છે ટ્રાવેલ કરે વિથ વેલોસિટી v, તો એ મીડિયમમાંથી આપણે બહાર સ્પેસ ટાઈમમાં જોશું લાઇટની સ્પીડ, તો લાઇટની સ્પીડ c જ રહેવાની છે. ઓકે, તો એવી રીતે કઈ કોન્સેપ્ટ છે. ધી ફ્રીક્વન્સી, નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, થર્ડ પોઈન્ટ.
frequency goes on decreasing with expansion, and further galaxies are moving in frequency of radio. Such galaxies are called radio galaxies. અને અત્યારના સમય ઉપર રેડિયો ગેલેક્સીસ ઉપર ખૂબ સારું કામકાજ થાય છે. નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ પુણેમાં છે કે બહુ સારું કામકાજ થાય છે. જેને ફિઝિક્સમાં આમાં આવી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એક્સપેરિમેન્ટલ વર્કમાં, તો એ જોઈન થઈ શકે છે પીએચડી માટે. મહેનત કરવી પડે એમાં. આગળ જોઈએ. આ જો આ પિક્ચર છે, આ હબલ ડીપ ફિલ્ડ નો મે બી પિક્ચર છે. તો આમાં જે કોઈ પણ ગેલેક્સીસ, દરેક પોઈન્ટ આમાં એક ગેલેક્સી બ્રાઇટ પોઈન્ટ છે અથવા ડેન્સલી બ્રાઇટ પોઈન્ટ છે, એ એક ગેલેક્સી રિપ્રેઝેન્ટ કરે છે અથવા ક્લસ્ટર ઓફ ગેલેક્સીસ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે થોડુંક રેડિશ નેચર છે જે કોઈ પણ લાઇટ આવે છે એનું. તો એનું કારણ એવું છે કે રેડ શિફ્ટ જોવા મળે છે. અને આ એક્સપેરિમેન્ટલ એવિડન્સ છે રેડ શિફ્ટનો. એ ઘણી બધી રીતે લાઇટની ફ્રીક્વન્સી ચેન્જ થઈ શકે, પણ એ જે કેલ્ક્યુલેશન કર્યા હોય અલગ અલગ કન્ડિશન્સમાં એ મેચ થઈ ગઈ રેડ શિફ્ટ સાથે. અને આ કારણે જે ડોપલર ઇફેક્ટ છે એ પણ સાચી માનવામાં આવી. અને અત્યારે ડોપલર ઇફેક્ટ ના હબલ લો છે એ પણ સાચો માનવામાં આવ્યો. એના ઉપરથી ડોપલર ઇફેક્ટ રિસર્ચ કરવામાં આવી ડોપલર ઇફેક્ટ ઉપર, તો ડોપલર ઇફેક્ટ પણ સાચું છે એવું માનવામાં આવ્યું. અને અત્યારે એ સાચુંમાં કામ કરે છે. અગર આપણને કોઈ એવી થિયરી મળી જાય જે એક્સપેન્શન ઓફ ધી યુનિવર્સને ચેલેન્જ કરી શકે, અને એક્સપેરિમેન્ટ પણ ખોટા હોઈ શકે નો ડાઉટ, તો એ કાંઈ રિઝલ્ટ નવું આવી શકે કોસ્મોલોજી અને યુનિવર્સની સ્ટડીમાં. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ડેથ ઓફ ધી યુનિવર્સ, ફેટ ઓફ ધી યુનિવર્સ. આપણું યુનિવર્સનું ફ્યુચર શું હશે? First point, there are many theories that are trying to explain whether the universe will live forever or going to die in the future. તો યુનિવર્સનું શું થશે ફ્યુચરમાં એ પણ જોવા જેવું છે, પણ આપણે જોવા માટે નહીં હોય ઓફકોર્સ. One of the theory talk about big freeze. It is a thermal death of the universe. આમાં શું થશે કે યુનિવર્સનું એક્સપેન્શન થશે, અને યુનિવર્સનું એક્સપેન્શન થશે ને એના કારણે બધી ગેલેક્સીસ બધા પછી ધીરે ધીરે પ્લસ એ ઇફેક્ટ ગ્રેવિટેશનલી જે સ્ટાર્સ છે, પ્લાનેટ છે, એમાં પણ જોવા મળશે. અત્યારે એટલી ઇફેક્ટ નથી જોવા મળતી, પણ ફ્યુચરમાં જોવા મળશે અગર એ ઇફેક્ટ ડોમિનેટ થશે તો. અત્યારે આપણને નથી ખબર કે ફ્યુચરમાં કઈ ઇફેક્ટ ડોમિનેટ કરશે. તો અગર બધી ગેલેક્સીસ બધા ક્લાસિકલ ઓબ્જેક્ટ છે, સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ, એકબીજાથી દૂર જાય તો એ જે કોઈ પણ પછી ધીરે ધીરે આપણને ખબર સ્ટાર્સ હોય એનું ન્યુક્લિયર જે પ્રોસેસ છે એ કન્ટિન્યુ ચાલુ નથી રાખી શકતું. તો એ રીતે ધીરે 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 જે કોઈ પણ એનર્જી છે એ લોસ થતી જશે, અને પછી એવી રીતે બધું જ એનર્જી લોસ થઈ જશે, અને પછી કાંઈ નહીં થાય, ટેમ્પરેચર ઘટતું જશે અને એક ટાઈમ પર ડેથ થઈ જશે યુનિવર્સનું. As we know, universe is expanding and next point જોઈએ છે. As we know, universe is expanding and stars are losing energy. Star will dim and it will further thermal death of the universe. Further will be the death of the universe. હવે big crunch શું છે? તો big crunch એક એવી થિયરી છે જે એવું કહે છે કે પાછું બિગ બેંગ થશે ફ્યુચરમાં. એમાં શું કહે છે કે અગર અમુક કન્ડિશન્સમાં કાંઈ બીજી ઇફેક્ટ ડોમિનેટ કરી દે આપણા યુનિવર્સને, તો એમાં આપણું જે કોઈ પણ યુનિવર્સ છે એ એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થશે ફર્ધર. આગળ જેમ ગેલેક્સીસ આગળ વધે છે, એક્સપેન્શન થાય છે, તો એવી રીતે આગળ જેમ જશે એમ યુનિવર્સ આખું એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થશે, અને એ પોઈન્ટ ઉપર એનર્જી આવી જશે અને પાછી સિંગ્યુલારિટી મળશે. એન્ડ યુનિવર્સ વિલ ડાય એન્ડ ન્યૂ યુનિવર્સ વિલ કમ ઇનટુ એક્ઝિસ્ટન્સ. એ સિંગ્યુલારિટીમાં પાછું ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન થઈ શકે છે, અથવા એના ઉપર વર્ક ચાલુ છે. હવે એનું તો વધારે ખબર નથી, પણ આગળ જોઈએ. કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન. કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન મેં જે કીધું હતું CMBR, તો CMBR બીજું કાંઈ નથી, પ્રૂફ છે, એક્સપેરિમેન્ટલ વેરિફિકેશન છે. પ્રૂફ ન કહી શકે, એક્સપેરિમેન્ટલ વેરિફિકેશન છે કે યુનિવર્સ સાચુકમાં બિગ બેંગ જેવું કાંઈ થયું હતું. ઇટ ઇઝ નેમ્ડ એઝ શોર્ટ એઝ CMBR. Okay, it is the proof of Big Bang. It is a leftover radiation of Big Bang. Big Bang ટાઈમ પર જે રેડિયેશન નીકળ્યું એની એનર્જી કન્ટિન્યુઅસ લોસ થઈ અને એ માઇક્રોવેવમાં ચાલ્યું ગયું, અને કારણ કે એનું ટેમ્પરેચર ઘટી ગયું. હવે જો આપણું યુનિવર્સ છે ને, પેલા પ્લાન્કની થિયરીને ઇન્ટ્રોડ્યુસ કરીએ તો આપણું પ્લાન્ક થિયરી શું કહી
કે એચ ઇક્વલ ટુ HF, અને એ બ્લેક બોડીને જે કોઈ પણ ગ્રાફ છે, જે પેટર્ન મળે છે ગ્રાફની, એનર્જી ઇન્ટેન્સિટી, એનર્જી ડેન્સિટી અથવા ઇન્ટેન્સિટીનું વેવલેન્થ સાથે અથવા ફ્રીક્વન્સી સાથે એ એક્ઝેક્ટલી મેચ કરે છે વિથ ધી એનર્જી ડિસ્ટ્રીબ્યુશન કર્વ ઓફ બિગ. તો એનો મતલબ એવું થયું કે યુનિવર્સ એઝ અ હોલ એક બ્લેક બોડી જેમ બિહેવ કરે છે, એપ્રોક્સિમેટ બ્લેક બોડી, નોટ અ પરફેક્ટ બ્લેક બોડી બટ ઇટ સ્ટીલ બિહેવ લાઈક અ બ્લેક બોડી. અને એની રીતે એની મદદથી આપણે જે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકીએ, સ્ટેટિસ્ટિકલ મેકેનિક્સનો એ પાર્ટ છે. તો એમાં ટેમ્પરેચરનો ઇમ્પોર્ટન્સ આવશે. તો એવરેજ ટેમ્પરેચર ઓફ ધી યુનિવર્સ ઇઝ 2.7 કેલ્વિન. પેલા જે યુનિવર્સ હતું એનું એવરેજ ટેમ્પરેચર મે બી 10⁻35 અથવા 10⁻38 કેલ્વિન જેટલું હતું. પણ એ એક્સપોનેન્શિયલી અથવા કઈ રીતે ઘટ્યું હશે એ તો ખ્યાલ નહીં, પણ એકદમ ઝડપથી ઘટી ગયું ટેમ્પરેચર. અને હાલમાં જે યુનિવર્સનું ટેમ્પરેચર છે 2.7 કેલ્વિન, જસ્ટ 2.27 કેલ્વિન છે, પણ આ એવરેજ ટેમ્પરેચર છે. તો એવરેજ ટેમ્પરેચર અને આ કેલ્ક્યુલેટ કરી શકાય. જ્યારે આપણે બ્લેક બોડીને નું જે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન છે, બોઝોન સ્ટેટિસ્ટિક્સ આપણે જ્યારે વાપરીએ, ક્વોન્ટમ બોઝોન્સ પાર્ટિકલ્સ બે ગ્રુપમાં ડિવાઈડ થયેલા છે સ્ટાન્ડર્ડ મોડેલ પ્રમાણે, ફોર્મિયોન્સ અને બોઝોન્સ. તો જ્યારે ઘણા બધા બોઝોન્સ હોય તો બોઝોન્સ નું સ્ટેટિસ્ટિક્સ વાપરીએ, અને ફોટોન પોતે એક બોઝોન છે. તો એમાં બોઝોન સ્ટેટિસ્ટિક્સ વાપરશું. તો એની મદદથી આપણે સ્ટેટિસ્ટિકલ મેકેનિક્સ એક જનરલ થિયરી છે થર્મોડાયનેમિક્સની. તો એ થિયરી, સ્ટેટિસ્ટિકલ થિયરી આપણને ટેમ્પરેચરની વાત કરશે, કારણ કે થર્મોડાયનેમિક્સ ડાયનેમિકલ ક્વોન્ટિટીઝ સાથે રિલેટેડ. તો આ રીતે આપણને ટેમ્પરેચર મળી શકશે યુનિવર્સનું. તો એ 2.7 કેલ્વિન છે. યુનિવર્સ હેઝ હોલ બિહેવ લાઈક અ બ્લેક બોડી. ઓકે, તો યુનિવર્સ હેઝ અ હોલ બિહેવ લાઈક અ બ્લેક બોડી. આમાં જે સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે એ એક આ પિક્ચર છે, જે કોઈ સેટેલાઇટ અથવા કોઈ ટૂલ ની જે સેટેલાઇટ લોન્ચ વેહિકલ્સ હતા એની મદદથી આખું રેડિયેશન જે ડિટેક્ટ કરવામાં આવ્યું એનું આ મેપ છે. આ આખું યુનિવર્સ જે ઓબ્ઝર્વેબલ યુનિવર્સ છે એનું છે. તો આ જે કોઈ પણ આમાં તમને બ્લુ પેચીસ દેખાય છે, એ બ્લુ પેચીસ હાયર ફ્રીક્વન્સી ડિનોટ કરે. એનો મતલબ ત્યાં બ્લુઅર ફ્રીક્વન્સી છે, અને જ્યાં રેડ છે એ લોઅર ફ્રીક્વન્સી ડિનોટ કરે. અને યેલો ને એ બધું દેખાય છે એ મિક્સ્ડ એનર્જી, મિક્સ ફ્રીક્વન્સીઝ હોઈ શકે. મતલબ કે એના સિવાયની એની વચ્ચેની જે ફ્રીક્વન્સીઝ આવે, વિબગ્યોર કલર છે ને, તો એની ફ્રીક્વન્સીઝ આપણને અલગ અલગ મળે વિઝિબલ રેન્જમાં. તો એવી રીતે અલગ અલગ રેડિયેશન એ પ્રમાણે બહાર પાડે, પણ મેક્સિમમ બ્લુ ફ્રીક્વન્સી બહાર પાડે છે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશનમાં. પણ આ કોસ્મિક, પણ ધ્યાન રાખવાનું એ છે કે આ જે કોઈ પણ રેડિયેશન છે એ માઇક્રોવેવમાં છે. એટલે વિઝિબલ પણ આમાં મેચ કરવામાં આવ્યું છે, અને માઇક્રોવેવ પણ મેચિસ કરવામાં આવ્યું, અને ઓવરઓલ ગ્રાફ ડ્રો કરવામાં આવ્યું હશે એવું હોઈ શકે. કારણ કે આમાં માઇક્રોવેવ રેડિયેશન આવે છે. અને યુનિવર્સ, અને તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, અહીંયા સેમિનાર અમારો આ જે લેક્ચર છે એ પૂરો થઈ ગયો, પણ અહીંયા જે ઇન્ટરેસ્ટિંગ વાત એ કહેવા માંગુ છું કે આપણું યુનિવર્સ છે ને એ હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક છે. એનો મતલબ એવો થયો કે દરેક ડાયરેક્શનમાં ફિઝિકલ પ્રોપર્ટીઝ હશે ને, ફિઝિકલ પ્રોપર્ટીઝ અને ઓપ્ટિકલ ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય, અને આઇસોટ્રોપિક મતલબ દરેક ડાયરેક્શનમાં. સર્ક્યુલરલી અગર જોઈએ તો ચેન્જ કઈ રીતે આવે છે પ્રોપર્ટીઝમાં, અને લિનિયરલી જોઈએ તો પ્રોપર્ટીઝમાં કઈ રીતે ચેન્જ આવે છે. તો એની વાત કરીએ તો આ સેમ હોવું જોઈએ, અથવા એટલીસ્ટ સર્કલ આઇસોટ્રોપિક હોય તો સર્કલમાં સેમ રહેવું જોઈએ. અને જે કોઈ પણ હોમોજીનિયસ હોય તો લિનિયર ફિઝિકલ પ્રોપર્ટી સેમ હોવી જોઈએ. તો હવે આપણે જે બિગ બેંગ ની વાત કરીએ તો બિગ બેંગ આજના કોસ્મોલોજીસ્ટ શું માને છે કે બિગ બેંગ થયું હતું ને એ એક એવું ઇવેન્ટ નથી કે એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર થયું હતું, કારણ કે ત્યારે સ્પેસ ટાઈમ નું એક્ઝિસ્ટન્સ નહોતું. તો એ સિંગ્યુલારિટી ઇટસેલ્ફ વોઝ અ યુનિવર્સ, આપણે એવું કહી શકીએ. તો એ જે એક્સપેન્શન થયું, બિગ બેંગ થયો, તો એ જે સ્પેસ ટાઈમ અંડર હતું એમાં હોમોજીનિયસ એક્સપેન્શન થયું. એનો મતલબ યુનિવર્સ કોઈ એક્સપેન્શન થતું ગયું યુનિવર્સનું, અને જે બિગ બેંગ થયો તો એ જ્યારે અંડર યુનિવર્સની અંડરના પોઈન્ટ્સ છે સ્પેસ ટાઈમમાં, એમાં દરેક પોઈન્ટ ઉપર બિગ બેંગ થયેલું છે સ્પેસમાં.
ના કે કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર. અને આ રીતે કહેવામાં આના ઉપરથી ડિટેલમાં જ્યારે સ્ટડી કરવામાં આવી ત્યારે મલ્ટીવર્સ ની સ્ટડી કરવામાં આવી કે એક કરતા વધારે યુનિવર્સ છે, ના કે એક યુનિવર્સ. એનું મને એટલું ક્લિયર કોન્સેપ્ટ નથી આઈડિયા, પણ છતાં મેં કહી દીધું જેનાથી તમને લોકોને ખ્યાલ રહી કે આવું કઈ હોઈ શકે કે મલ્ટીવર્સમાં ઘણી જે બધી સિંગ્યુલારિટી હતી અને એ દરેક સિંગ્યુલારિટી એક યુનિવર્સ એ બિગ બેંગ થયું અને એક યુનિવર્સ રિપ્રેઝેન્ટ કરે. તો એ મલ્ટીવર્સ થિયરીનું અત્યારે સ્ટ્રિંગ થિયરી અને ક્વોન્ટમ ગ્રેવિટી જેવી કોમ્પ્લિકેટેડ થિયરી છે એમાં વર્ક ચાલુ છે. અને બીજું એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કહી દઉં જે તમને લોકોને કામ લાગશે, જે મેં ઓબ્ઝર્વ કરેલી છે. આપણે જ્યારે સ્ટડી કરીએ ને ત્યારે આપણે શીખતું રહેવાનું. આપણે થર્ડ યરમાં આવી ગયા, ઘણા સ્ટુડન્ટ સેકન્ડ યરમાં આવી ગયા અને નવા સ્ટુડન્ટ આવશે ફર્સ્ટ યરમાં એડમિશન લેશે. તો આપણને હંમેશા સ્ટડી કરતું રહેવાનું, કાંઈ ને કાંઈ આપણું ફેવરેટ સબ્જેક્ટ હોય એનું શીખતું રહેવાનું. શું કરવા? તો શીખશું એટલે આપણને કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ આવશે એટલે આપણને એવું લાગશે કે હું મારી લાઈફમાં કાંઈ તો અચીવ કરી શકું, કેરિયર મારું બનાવી શકું. એટલે તમને બિઝનેસમાં પણ જવું હશે ને તો પણ તમારી પાસે નોલેજ હશે ને તો તમારી અંદર કોન્ફિડન્સ હશે. તો આ રીતે તમે કમસે કમ તમારી લાઈફમાં જે ગોલ અચીવ કરવા માંગો છો, સાયન્ટિસ્ટ બનવું હોય તો બની ના પણ શકે, પણ એની જગ્યાએ કાંઈ એક અલગ તો કરશું, સારું તો કરશું. તો આ રીતે આને ઇવેન્ટ આ થોટ સાથે હું મારું પૂરું કરું છું. Okay. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. Yes, it was as usual. It was something to have you on the stage always. Ritwik, તું યાર ત્યાં સુધી પહોંચી ગયો તું થિયરીઝ ડેવલપ કરવાનો મળતો ગામના મોદીશ તો આઈ હોપ કે તું ઝડપથી તારી કોઈ થિયરી ડેવલપ કર, બરોબર છે? યુ મૂવ અહેડ ધ વે યુ આર મૂવિંગ અહેડ ઇન ધ ફિલ્ડ દેટ યુ ઓલરેડી ટેકન અપ. ક્વેશ્ચન્સ તો ઘણા બધા એવા. પહેલાં હું જસ્ટ હજી તને બિકોઝ મારી જવાબદારી છે એઝ અ ટીચર, હું થોડું ગાઈડન્સ તો કરીશ જ. હજી તારી પીપીટી છે બેટા, એની અંદર છે ને થોડુંક સ્પેસિંગ સરખું કરજે, બરોબર છે? સ્પેસિંગ સરખું કરજે એનો મતલબ એવું છે કે તારા જે બુલેટ પોઈન્ટ્સ હોય ને એને ઉપર નીચે થોડાક ટૂંકમાં એની વચ્ચે જગ્યા રાખવી, બરોબર છે? પછી કેપિટલ, શરૂઆત હંમેશા કેપિટલથી કરવી. તારી જે પ્રેઝન્ટેશનની સ્ટાઇલ છે ને પ્રોફેશનલ કરવાની કોશિશ કરજે. ઋત્વિક, સેજ એક મિનિટ તારું માઇક ઓન રાખજે બેટા. યસ સર. બરાબર ને, માઇક ઓન રાખજે. એટલે સે ફોર એક્ઝામ્પલ એમાં શું થાય, જમ્બલ્ડ અપ થઈ જાય. ઇવન ઇફ યુ વોન્ટ ટુ કાઇન્ડ ઓફ રીડ ઓફ વોટ યુ હેવ રિટન તો અમારે વાંચવું, ધારીને વાંચવું પડે. એટલે જસ્ટ એક ઓલી વસ્તુ છે. સેકન્ડ થિંગ વોટ જનરલી હેપન્સ ઇઝ, આઈ અન્ડરસ્ટેન્ડ કે તું થિયોરિટિકલ ફિઝિક્સ તરફ વળેલો છો, પહેલેથી વળેલો છો. મેં આઈ થિંક કદાચ પહેલાં પણ તને કીધું છે. બટ સી, હ્યુમન માઇન્ડ જનરલી તે દેખાડ્યા પિક્ચર્સ થોડાક દેખાડ્યા, ઇટ થિંક્સ ઇન પિક્ચર્સ. આ એક ફેક્ટ છે, બરોબર છે? So when you are taking up topics wherein it is heavily loaded with a lot of theoretical physical concepts, સમજાય છે? સે ફોર એક્ઝામ્પલ તે એક જસ્ટ મને યાદ આવે છે કે ભાઈ સે બ્લેક બોડી રેડિયેશન, બરોબર છે? હવે તું જો સી આસ્ક સ્ટુડન્ટ્સ, આપણે જેટલા અત્યારે અંદર હાજર છે અત્યારે, આમાંથી કેટલા લોકોને બ્લેક બોડી રેડિયેશન્સનો ખ્યાલ છે? હેન્ડ રેઝ કરો, જેને ખબર છે બ્લેક બોડી રેડિયેશન શું છે. અચ્છા, કેટલા લોકોને નથી ખબર વોટ ઇઝ બ્લેક બોડી રેડિયેશન્સ? એટલા લોકો પ્લીઝ હેન્ડ રેઝ કરો. જેને બ્લેક બોડી રેડિયેશન શું છે એનો આઈડિયા નથી, એવા કેટલા લોકો છે? અથવા એને શું કહેવાય, કોન્સેપ્ટ શું છે, આ વસ્તુ ટૂંકમાં. ઋત્વિક, આર યુ ઓબ્ઝર્વિંગ? યસ સર. પણ સર 11th માં આવી ગયું ને એટલે મેં એઝ્યુમ કરી લીધું કે એ બધાને ખબર હશે. never ever assume anything whenever you are presenting. Please, thank you all of you, thank you. See, what happens is તે એટલો બ્યુટીફુલ કોન્સેપ્ટ બહાર કાઢ્યો, બરોબર છે? બટ મેજોરિટી ઓફ ધી ગાઈઝ જસ્ટ મિસ દેટ પાર્ટ, બરોબર? મને ત્યારે થયું કે હું તને રોકું, કારણ કે એમાં શું છે કે તારે એક વખત દેખાડવું પડે. તું એમ જ્યારે બોલ કે ભાઈ મને બહુ મજા આવી, બિકોઝ આઈ એમ ટીચિંગ એન્ડ આઈ નો વોટ બ્લેક બોડી રેડિયેશન ઇઝ, બરોબર છે? કારણ કે હું લઈશ, આ લોકોને જ લેવાનો છું. એસવાય વાળા પણ જે છોકરાઓ છે એ લોકોને પણ હું લેવાનો જ છું, બરોબર છે? મેં તમારા લોકોમાં પણ લીધું જ હતું, તમને યાદ હોય તો. આ બધું આઈ હેવ ટેકન ઇટ, પણ ત્યારે મેં વિડીયોમાં દેખાડ્યું હતું. તો વોટ માય સજેશન ટુ યુ વુડ બી દેટ વેન એવર યુ આર ટેકિંગ એની ટોપિક ઓફ ધીસ સોર્ટ દેટ યુ જનરલી ડુ, ત્યારે યુઝ અ લોટ ઓફ પિક્ચર્સ, બરોબર છે? ભાઈ તું બ્લેક બોડી રેડિયેશન મૂકતો તું ભલે તારે તો એને ખાલી 2-3 પિક્ચર મૂક, બરોબર છે? જેને સમજાવતી, જેને તું સમજાવતો ત્યારે સમજાવી શકે વોટ અ બ્લેક બોડી ઇઝ રાધર, બરોબર છે?
ઋત્વિક. ઓકે સર, ઈ સર સાચી વાત છે સર. ઇમેજીસ મૂકીએ તો ઇન્ટરેસ્ટ પડે બધાને. પછી કારણ કે આમાં શું થાય છે ખબર છે, વેન યુ આર સ્પીકિંગ વી આર જસ્ટ ઓન ટુ યોર વોઇસ એન્ડ તું ઘણી વખત તમને એ ટ્રીપ ઉપર લઈ જાય ને તમારું મગજ દોડે એ ટ્રીપ ઉપર, બટ ધેન અગેન ઓલ અવર માઇન્ડ્સ આર જનરલી થિંકિંગ એઝ પર પિક્ચર્સ, બરોબર છે. પણ આ ફિઝિકલ કોન્સેપ્ટ્સને પિક્ચરમાં ઢાળવું ઇઝ અ હર્ક્યુલિયન ટાસ્ક પડી, બરોબર, બીકોઝ ઇટ ઇઝ વેરી હાઈલી રિસર્ચ ઓરિએન્ટેડ, બરોબર છે ને. એમાં ઘણી બધી વખત એવું પણ થાય કે લોકોને એકચ્યુઅલ એ લેવલ જ ના પકડાય. જેટલા લોકો નવા છે, સી ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ લેવલ દેટ વી હેવ અચીવડ. ઋત્વિક જનરલી ટેક્સ અપ થિયોરિટિકલ ફિઝિક્સ એઝ એ સબ્જેક્ટ, એને એમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે. 2-3 જણા એવા છે, પુષ્ટિ પણ એમ છે, બરોબર છે. બધાને પોતપોતાનો સબ્જેક્ટ લેવાની પૂરેપૂરી છૂટ છે અહીંયા. નાસીપાસ તમે લોકો ન થતા કે ભાઈ આમાં તો સાલી કંઈ ખબર નથી પડતી. ડોન્ટ થિંક લાઈક દેટ, બરોબર છે. વોટ ઇન્સ્ટેડ યુ શુડ બી થિંકિંગ ઇઝ કે આ લેવલ અચીવ થઈ શકે છે, બરોબર છે. એન્ડ પ્લસ દેર આર ક્વાઇટ અ ફ્યુ થિંગ્સ, સપોઝ પાર્સેક, જે એઝ યુઝ્યુઅલ હું દર વખતે બોલું છું તમને લોકોને કે આઈ ઓલવેઝ ગેટ ટુ નો સમથિંગ. મને નહોતી ખબર ઋત્વિક, થેન્ક યુ. મને પાર્સેકનો આઈડિયા નથી. નાઉ યુ હેવ ગિવન મી ધીસ વન થિંગ, આઈ એમ ગોઈંગ ટુ ગો ટુડે હોમ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધીસ પાર્સેક ટુડે. મને નથી ખબર, બરાબર, બિકોઝ મારા સ્ટડીમાં ક્યાંય એવી નથી. સો આ જે છે ને આ ગ્રુપની અથવા તો આ આખી આ પ્રોસેસની છે ને બ્યુટી છે, સમજાય છે, દેટ વી ઓલવેઝ ગેટ સમથિંગ ઓર ધી અધર વિચ ઇઝ એબ્સોલ્યુટલી ન્યૂ, રાઈટ. સો દેર વર લોટ ઓફ થિંગ્સ. મારે ક્વેશ્ચન્સ ઘણા બધા થાય છે ઋતુ, કે તું દર વખતે મારી પાસે ઢગલો અત્યારે ક્વેશ્ચન કરીએ તો 2-3 કલાક હું કાઢી નાખું એમ છે, બરોબર છે. પણ આઈ વિલ સર મજા આવે, ક્વેશ્ચન થાય ને તો મજા આવે સર. આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ નો દેટ, પણ તમે લોકો નથી કરતા હતા. But let us give this chance to every one of them who is sitting over here right now, and let us open the session for all of them. You keep your mic open. જે લોકોને ક્વેશ્ચન્સ પૂછવા હોય, ઋત્વિક ઇઝ ઓવર હિયર, યુ કેન વેરી વેલ રેઝ યોર ક્વેશ્ચન. જે બી કંઈક ડાઉટ્સ હોય, ન સમજાણું હોય, પ્લીઝ આસ્ક. મને ખબર છે આમાં કેટલું પૂછી શકાય એવું, એટલે એવું ન રાખશું. અગેન અહીંયા પણ એ જ કોન્સેપ્ટ લાગશે, કાં તમને કાંઈ ખબર નથી પડી અને કાં તમને ખબર પડી છે તો એમાં તમને એક્ઝેક્ટલી તમને ટૂંકમાં એવું કે ને એટલું બધું ખબર પડી ગઈ છે કે જે કાંઈ કીધું બધું સમજાઈ ગયું. એન્ડ ફોર સ્ટાર્ટર્સ આઈ નો કે જે કીધું છે બધું સમજાય એવું નહોતું. યસ દ્વારા બેટા બ્લેક બોડી નું પણ સમજાવી દઈશ બ્રીફમાં, એટલે ખ્યાલ આવી જાય કે બ્લેક બોડી એટલે શું. હા, કઈ વાંધો નહીં. તો ત્વરા હેઝ ટુ આસ્ક યુ સમથિંગ. યસ ત્વરા. Yes, Ruthik, I want to ask that actually I didn't understood totally the topic about the end of the universe. So I want to know it about. Okay. I want you to repeat it. ઓકે, તો આમાં શું છે કે યુનિવર્સની 2 થિયરીઝ છે ડેથ માટે. એવું કહે છે કે યુનિવર્સનો ડેથ મે બી પોસિબલ, વી ડોન્ટ નો. ક્લાસિકલ લેવલ છે છતાં આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા. શું કરવા નથી કરી શકતા એ નથી ખબર. તો હવે યુનિવર્સમાં શું છે, એક્સપેન્શન થાય છે યુનિવર્સનું. સ્પેસ જે છે એ ફેલાય છે, સ્પેસ ટાઈમનું ફેબ્રિક ફેલાય છે. શું કરવા ફેલાય એ પણ નથી ખબર. તો એનાથી શું થશે કે ગેલેક્સીસ એકબીજાથી દૂર જશે. એક પોઈન્ટ એવો આવશે કે પ્લાનેટ્સ એકબીજાથી દૂર જવા માંડશે, સ્ટાર્સ દૂર જવા માંડશે. હવે એનાથી શું થશે કે સ્ટાર્સ હશે એની એનર્જી લૂઝ થશે ઇન ધી ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો એ એનર્જી લૂઝ થઈ ગઈ પછી એ ઇન્ટેન્સિટી ઘટવા માંડે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની. એટલે એ ઇન્ટેન્સિટી ઘટી જશે. પછી શું થશે, સ્ટાર એક એવું બની છે, સોલિડ બોડી છે, બરાબર. સ્ટાર એનું કોર સોલિડ છે અને એ ધીરે ધીરે કૂલ ડાઉન થતું જશે. ટેમ્પરેચર કૂલ ડાઉન થતું જશે. પ્લસ દૂર જાય છે ગેલેક્સીસ એકબીજાથી. એક ટાઈમ એવો આવશે કે સ્ટાર્સ ને બધું એટલું દૂર ચાલ્યું જશે ને કે તમે યુનિવર્સમાં ગમે ત્યાં જોશો ને તમને સ્ટાર્સ કાંઈ દેખાશે જ નહીં. તમને, કારણ કે આપણાથી બહુ દૂર છે. આપણે બીજી ગેલેક્સીસ ઓબ્ઝર્વ કરી શકીએ અહીંથી? આપણે ના કરી શકીએ, કારણ કે પોઈન્ટ હોય. અને અમુક ગેલેક્સીનો તો પોઈન્ટનો લાઇટ સોર્સ જે આપણે જોઈએ છે એ પણ આપણને નથી જોવા મળતો, કારણ કે એની ઇન્ટેન્સિટી અહીંયા સુધી વીક થઈ જાય છે એટલી. એટલે આ રીતે આ થર્મલ ડેથ છે એક પ્રકારનું, અને આને આપણે બિગ ફ્રીઝ પણ કહી શકીએ. થર્મલ ડેથ ઓફ ધી યુનિવર્સ કહેવામાં આવે છે આને. અને બીજી થિયરી છે બિગ ક્રંચ છે. હવે માની લે કોઈ કન્ડિશન છે અથવા કોઈ ફિનોમિના, કોઈ ઇફેક્ટ છે, એ ડોમિનેટ કરી દે. મને એ નથી ખબર એ કઈ ઇફેક્ટ હશે, પણ એ ડોમિનેટ કરી દેશે. હવે એ ડિટેલમાં જે રિસર્ચ કરતા હોય, જેને ખ્યાલ હોય એને ખબર હશે. તો એમાં શું થશે કે બધી ગેલેક્સીસ છે, બધા સ્ટાર ક્લસ્ટર છે, સુપર ક્લસ્ટર સ્ટાર, એ બધું એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થવા માંડશે. અને એક પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થઈ જશે ને એટલે બધું જ એનર્જી એ ડાયમેન્શન લેસ પોઈન્ટ ઉપર અથવા ડાયમેન્શનલ પોઈન્ટ ઉપર
એમાં સ્યોરિટી નથી. સ્ટીફન હોકિંગ એવું કહેતા કે મે બી એટમ કરતા નાની સાઇઝનું એ સિંગ્યુલારિટી હોઈ શકે, પણ એની જગ્યાએ ઘણા સાયન્ટિસ્ટ એવું કે ડાયમેન્શનલેસ સિંગ્યુલારિટી છે. હવે ખબર નહીં શું હોય એમાં તો, પણ એ જે સિંગ્યુલારિટીમાં કોન્સન્ટ્રેટ થશે અને પાછું એક નવું યુનિવર્સ, પાછું બિગ બેંગ થશે. ઓલું ડેટ થઈ ગયું આને પેલાનું યુનિવર્સનું, પણ એ નવું યુનિવર્સ બનશે એ પાછું બિગ બેંગ થશે. આ રીતે યુનિવર્સ કન્ટિન્યુઅસ લાઈફ ડેથ, જેમ આપણે કેમ આપણે હિન્દુત્વમાં માનીએ ને કે લાઈફ તો પછી ડેથ છે, રીબોર્ન, એવું કઈ છે. આ બિગ બિગ ક્રંચની થિયરી એવું કઈ કે Dora, you need to have your hat of vision on when you are trying to get your mind around these concepts. જે એણે બંને વાત કરી, જસ્ટ હેલ્પ યુ કે જે બિગ ક્રંચની જે વાત છે, તો એ બિગ ક્રંચમાં વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફોર્સિસ જે છે નેચરની અંદર એ બધા અત્યારે સેટ છે, એવરીથિંગ ઇઝ નોન, બરોબર છે, બટ વી ડુ નોટ નો અબાઉટ ફ્યુચર. એટલે એક એવો કોન્સેપ્ટ છે કે જેમાં અત્યારે ફેલાવો થાય છે, આખું યુનિવર્સ જે છે એ બીજા બધું દૂર જાય છે, બધું એકબીજાથી એક સાથે એક સરખી ઓલામાં દૂર જાય છે, બરોબર. એક પોઈન્ટ એવો આવશે કે એની એક લિમિટ રીચ થશે. સો we do not know that when this limit would be reached, how this limit would be reached, and under what circumstances and under what laws that limit would be reached. But then there will be, everything would be coming together. સમજાય છે? સો અને પછી બધું ફરીથી પાછું રિવર્સ કન્ડિશનમાં જઈએ, પાછું ટૂંકમાં એ એક પોઈન્ટ ઉપર આવીને સિંગ્યુલેરિટીના ફોર્મમાં આવી જશે, બરોબર છે. હવે જો આને આપણે સાયન્ટિફિકલી વિચારીએ તો ઓલું જે બીજો કોન્સેપ્ટ છે થોડુંક અઘરું છે પચાવવું, કે થર્મલ ડેથ થવી હોય તો અત્યારે શરૂ થઈ ગયું, બિટ્સ એન્ડ પીસીસની અંદર ક્યાંક કોક વસ્તુ વાર લાગશે. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ ક્યાંક કોક જગ્યાએ એવા એવિડન્સીસ આવવાના શરૂ થઈ જાય, સમજાય છે? જેમ મોટું થતું જાય એવા ક્યાંક ને ક્યાંક એવા ઇવન થિયોરેટિકલ એવિડન્સીસ આવવાના શરૂ થઈ જાય, બરોબર છે. હજી સુધી નથી આવ્યા, પણ એનો મતલબ શું છે બેઝિકલી કે એટલો બધા એકબીજાથી દૂર થઈ જાય, દેર ઇઝ નો વે કે કોઈ પણ જગ્યાએથી, જેમ અત્યારે કેમ એણે કીધું ટેમ્પરેચર પહેલાં 10⁻30ની અબાવ હતું, એ ઘટીને અત્યારે 2.2 થઈ ગયું છે. એ પછી એટલી બધી વસ્તુ દૂર થઈ જશે એકબીજાથી કે છે થોડું ઘણું પણ છે ઇન ધી ફોર્મ ઓફ લાઇટ, ઇન ધી ફોર્મ ઓફ હીટ, જે બી કંઈ રેડિયેશન્સ, એ જે બી કંઈ છે એ પણ એકબીજાને નજીક ટૂંકમાં ઇન્ટરેક્ટ નહીં કરે. એન્ડ વેન દેટ વિલ હેપન, દેટ ઇઝ ધ ટાઈમ વેન ધ ટેમ્પરેચર વિલ કાઇન્ડ ઓફ ગો વેરી લાઈક ઇટ વિલ જસ્ટ ડ્રોપ એકદમ જ, અને એ પછી દેટ ઇઝ ધ બધી વસ્તુ ફ્રીઝ થઈ જશે. પછી એમાં શું થશે, બ્લેક હોલ્સ એનો ઇમ્પોર્ટન્સ આવશે. તો એમાં શું થશે, ડેડ બોડીઝ રહી જશે પ્લાનેટ્સની, સ્ટાર્સની, એ બ્લેક હોલ્સની અંદર ચાલ્યું જશે. અને એમાં શું થશે, બ્લેક હોલ વેપરાઇઝેશન થાય. બ્લેક હોલ રિલીઝિસ એનર્જી ઇન ધી ફોર્મ ઓફ રેડિયેશન, કોસ્મિક રેડિયેશન. પણ એ થિયરી થોડી ડિફિકલ્ટ છે. હોકિંગે પ્રિડિક્ટ કરેલું હતું, એનું કોઈ એવિડન્સ નથી મળ્યું. પણ એ પછી બ્લેક હોલ ઇવોપરેટ થઈ જશે, એની ઇન્ફોર્મેશન લોસ થઈ જશે. તો એ લોસ થાય છે એના ઉપર પણ કામ ચાલુ છે અત્યારે, પણ એવું કહેવામાં આવે કે લોસ થઈ જાય ઇન્ફોર્મેશન. તો અને યુનિવર્સ પણ માં જે બ્લેક હોલ છે એ પોતે વેપરાઇઝ થઈ જશે. તો એટ ધી એન્ડ કાંઈ નહીં રહી. આ રીતે યુનિવર્સનો કમ્પ્લીટ ડેથ. સો બેઝિકલી આપણા શાસ્ત્રો જે છે, હવે હું જે જનરલી કહેતો હોઉં છું કે આપણા શાસ્ત્રો જે છે તે આર પ્યોરલી સાયન્ટિફિક ઇન નેચર. વેદ જે છે એ આ કોન્સેપ્ટને નેતિ એવો શબ્દ આપે છે, બરાબર છે. આઈ એમ નોટ વોટ યુ કોલ્ડ સ્કોલર ઓફ ધી વેદ, પણ નેતિની મને એ ખ્યાલ છે કે આનાથી આ પોઈન્ટથી આગળ મને નથી ખબર, આ પોઈન્ટની પાછળ મને નથી ખબર, અને આ શું છે એ પણ મને નથી ખબર. આ નેતિનો અર્થ આવો કંઈક થાય છે કે જ્યાં જે ઋષિમુનિઓ જે સાયન્ટિસ્ટ હતા એ લોકો આવો એક કોન્સેપ્ટ એ ઊભો બહાર કર્યો હતો, અને સાથે આજે બિગ બેંગ અને જે કહેવાય છે. હવે જસ્ટ ઋતુક તને આ પાર્ટનું એક કહી દઉં કે અત્યારે બિગ બેંગનું તે મને વાત કરી, સાયન્ટિસ્ટ આર સ્ટીલ વર્કિંગ, જેની અંદર નવા જે એવિડન્સીસ જે છે એવા ક્રિએટ થઈ રહ્યા છે કે એકચ્યુઅલી બિગ બેંગ થયું જ નથી, એવરીથિંગ વોઝ ઓલરેડી ધેર. તું એને અલગ ફોર્મેટમાં બોયલો, બરોબર છે, જે સિંગ્યુલરિટીનો જે પાર્ટ છે. સો દેટ ઇઝ ધ સેમ થિંગ દેટ યુ સ્પોક ઇન અ વે. પણ જે બિગ બેંગ છે એને એ લોકો બેંગ તરીકે નથી જોતા. આપણે બેંગ જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણી વસ્તુઓમાં ઇમેજરી થાય છે, બરોબર છે. સો દે આર સેઇંગ કે દેર વોઝ એવરીથિંગ વોઝ ઓલરેડી ધેર, એવરીથિંગ વિલ ઓલવેઝ બી ધેર. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, બરોબર છે. સર હું વિઝ્યુઅલાઇઝ કરું છું ઘણા ટાઈમથી કે હું ગમે એટલો યુનિવર્સમાં પાછળ ચાલ્યો જઈશ ને ટાઈમમાં, મને યુનિવર્સ એવું ને એવું રહેશે.
ખાલી થોડા ચેન્જીસ થશે ગેલેક્સીમાં, પાછો કરોડો લાઇટ યર્સમાં પાછો જાય, પાછું યુનિવર્સ એવું જ હશે. સો સી ઇટ્સ બેઝિકલી આપણે વિઝનથી કરીએ દેટ ઇઝ નોટ એન અટરલી સાયન્ટિફિક થિંગ ટુ ડુ ઇટ. પણ ટૂંકમાં જે કહેવાનો હેતુ એ હતો કે આપણા શાસ્ત્રમાં ઓલરેડી એ વસ્તુ, દેટ ઇઝ ધ રીઝન વાય આપણે બર્થ અને રિબર્થમાં માનીએ છીએ, બિકોઝ બેઝિકલી એ લોકોનો આ જે બર્થ રિબર્થમાં માનવાની જે એક પ્રથા જે છે તે અટરલી સાયન્ટિફિક, કારણ કે એ સમજે છે કે આ જે યુનિવર્સ જે છે એ ક્રિએશન જે છે એ સ્ટોપ નથી થવાનું. એવું બોલાય છે, પુરાણોમાં પણ એવું કીધેલું છે કે ઘણા બધા જે મલ્ટીવર્સની વાત એની અંદર આવેલી છે, બરોબર છે, એની વાર્તાઓ છે આપણી પાસે. એ વાર્તાઓ બીજું કંઈ નથી, બટ દે આર ટ્રાઇંગ ટુ ગીવ યુ અ વે ઇન વિચ યુ કેન એક્સપ્લેન મલ્ટીવર્સીસ, બરોબર છે. અને પ્લસ પાછું એમાં એવું પણ કહે છે કે ફરીથી પાછું એ લોકો એક આવી રીતના એ બધું કહે ને કે બધું ભગવાનમાં સમાઈ જાય છે ને પછી એમાંથી ફરીથી પાછું બધું બહાર આવે છે. માયા પણ આખી ભગવાનમાં સમાઈ જાય છે ને ફરીથી પાછી. સો બેઝિકલી સી ભગવાન ઇઝ અ વેરી ડિફિકલ્ટ કોન્સેપ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ કાઇન્ડ ઓફ કારણ કે બધાના પોતપોતાના એના વ્યૂઝ હોય છે. પણ સાયન્ટિસ્ટ તરીકે જો આપણે વિચારીએ તો એને ક્યાંક ને ક્યાંક આવી નિસ્બત છે, બરાબર. આજે બહુ જ સરસ ટોપિક લીધો છે, કારણ કે એને આવી રીતના અહીંયા જોડી શકાય છે આપણા સ્ક્રિપ્ચર્સ સાથે, બરાબર છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ચોઇસ ટુ હેવ અને વેરી વેલ ટેકન. થેન્ક યુ એઝ ઓલવેઝ. સ્ટીલ ઇફ ધેર ઇઝ એનીવન હુ વુડ લાઇક ટુ આસ્ક યુ એનીથિંગ, ધ સેશન ઇઝ સ્ટીલ ઓપન. ક્વેશ્ચન પૂછો, મજા આવશે. યસ માધવ, ગો હેડ બેટા. સર, આપણે ફિઝિક્સમાં એક લો છે કે એનર્જી નો તો એનો વિનાશ થાય કે નો એ પ્રોડ્યુસ કરી શકીએ. યસ. તો આપણે જે બિગ બેંગ કહી છે તો એ બિગ બેંગમાં સૌથી પહેલા એનર્જી આવી જ ક્યાંથી હોય? ઈ ઇટર્નિટીથી હાઈલી જ આવતી હોવી જોઈએ ને એનર્જી. અસર એક જ મિનિટ, આઈ ગિવિંગ યુ ધીસ. સોરી, ચાલુ રાખ ભાઈ, ચાલુ રાખ. યસ, મારે દેવાનો છે આન્સર. હા દે તું દે, હા, પછી હું હા. આવું છું અંદર. હા ભાઈ, તમારે એમાં એવું તો છે કે જ્યારે જો યુનિવર્સ છે ને એમાં તો અત્યારે સ્પેસ ટાઈમ ની વાત કરું ને તો અનસર્ટેનિટી પ્રિન્સિપલ એવું કહે કે કોઈ પણ જગ્યા ઉપર એનર્જી ઝીરો હોઈ ના શકે સ્પેસ ટાઈમમાં. ક્વોન્ટમ મેકેનિક્સ એવું કહે છે. પણ હવે આપણે બે સિંગ્યુલારિટી ની વાત કરીએ તો ત્યાં ક્વોન્ટમ ગ્રેવિટીનો કોન્સેપ્ટ લાગે છે સિંગ્યુલારિટીને સ્ટડી કરવામાં. તો હવે કાંઈ ને કાંઈ એવું હશે ક્વોન્ટમ ગ્રેવિટીમાં જે એને કંઈ સપોર્ટ આપતું હશે. અથવા એક થિયરી એવી છે એ એવું કહે કે ઝીરો એનર્જી, આ ટોટલ એનર્જીની જે યુનિવર્સ ઇઝ ઝીરો, પણ એ એવી રીતે સેપરેટ થઈ ગઈ છે ને કે આપણે ખબર નથી પડતી કે આ પોઝિટિવ એનર્જી, આ નેગેટિવ એનર્જી, એવી રીતે. સી ઋતુ અને બીજું સુપર સિમેટ્રીની વાત આવે. સુપર સિમેટ્રીમાં શું છે કે આપણું યુનિવર્સ જ્યારે બન્યું ને ત્યારે એન્ટી પાર્ટિકલ્સ બન્યા અને પાર્ટિકલ્સ બન્યા. એન્ટી પાર્ટિકલ્સની એનર્જી નેગેટિવ, પાર્ટિકલ્સની એનર્જી પોઝિટિવ. તો ટોટલ એનર્જી કેટલી થાય? બંનેની ઇક્વલ હશે. તો ઝીરો એનર્જી છે જ નહીં. પણ એમાં ટ્વિસ્ટ એ આવે છે કે હાલના સમય ઉપર એન્ટી પાર્ટિકલ્સ એટલા જ હોવા જોઈએ જેટલા પાર્ટિકલ્સ છે, પણ એવું નથી. અને એને આ થિયરીને અત્યારે સ્ટડી કરવામાં આવે છે કે શું કરવા એવું છે. there is this law, એના લોનું નામ હું બોલું છું અત્યારે, બટ એકચ્યુઅલી એ સિમેટ્રી જે છે, સુપર સિમેટ્રીની વાત કરી, એ બહુ જ પ્રિસાઇસલી આ આખું યુનિવર્સ અથવા મલ્ટીવર્સ આ ફોલો કરે છે. દેટ ઇઝ ધ રીઝન વાય જે આ જે મેટર અને એન્ટી મેટરનો જે કોન્સેપ્ટ જે છે એમાં એવું થાય છે કે જ્યારે એકચ્યુઅલી બંને ઇક્વલ હોવા જોઈએ એની બદલે શું થાય છે કે દેર ઇઝ સમ રેશિયો, બરોબર છે. રેશિયો અંદર મેન્ટેન કરવામાં આવી રહ્યો છે એન્ડ દેટ ઇઝ ધ રીઝન ફોર ઓલ ધ ક્રિએશન દેટ ઇઝ દેર ઇન ધ વર્લ્ડ રાઇટ નાઉ. સમજાય છે? જસ્ટ તમને એક્ઝામ્પલ દેવા માટે જો મારે સમજાવવું હોય આ વસ્તુ તો એવી રીતના હું દઈ શકું કે માની લ્યો કે દેર આર જ્યારે બિગ બેંગ થઈ અને 1/1 બિલિયન્થ ઓફ અ સેકન્ડની અંદર માની લે 100 એન્ટી મેટર જન્મા, તો એનો મતલબ શું થવો જોઈએ કે એની સામે શું કહેવાય 100 મેટર જન્મવા જોઈએ. એની બદલે શું થાય છે 101 મેટર જન્મે છે ઇન ફ્રન્ટ ઓફ 100 એન્ટી મેટર. ઓર બીજી રીતના જો એને સમજીએ તો 99 એન્ટી મેટર હોય તો એની સામે 100 મેટર્સ જન્મે છે. તો દેર ઇઝ ધીસ થોડુંક મેટર ઓલવેઝ રહી જાય છે, બરોબર. આ અત્યારે એનર્જીના ફોર્મની અંદર સમજવાની જરૂર છે. દેટ વિચ ઇટ સેલ્ફ ગેટ્સ કન્વર્ટેડ ઇન ટુ માસ ધીરે કરીને. સો ધીસ ઇઝ હાઉ એવરીથિંગ હેઝ બીન ક્રિએટેડ. સમજાય છે? અને વી ડુ નોટ નો દેટ હાઉ ધીસ particular what you say ratio is being maintained and who is maintaining and why that ratio is being maintained. હજી પણ જે લઈ આવશે તો એ નોબેલ પ્રાઇઝ લઈ જશે.
બટ દેટ ઇઝ અ ફેક્ટ, બરોબર છે ને. બાકી તે જે વાત કરી માધવ, તો એની અંદર સી વોટ યુ આર સપોઝ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ, જો તું એનર્જીની વાત કર ને તો એનર્જીમાં પણ સ્પેસ આવે અને ટાઈમ પણ આવે, બરોબર છે. હવે કોન્સેપ્ટ ગળવો થોડોક અઘરો એટલા માટે જ છે કે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં સિંગ્યુલરિટીનો જો શબ્દ આવે તો સિંગ્યુલરિટી એક એવો કોન્સેપ્ટ છે કે દેર ઇઝ નો સ્પેસ એન્ડ દેર ઇઝ નો ટાઈમ. સમજાય છે? સો વેન દેર ઇઝ નો સ્પેસ એન્ડ નો ટાઈમ, વેર ઇઝ ધ પોઈન્ટ ઓફ એનર્જી દેન? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ સર. માધવ, જો તું એનર્જીની ચર્ચા કરો છો, Yes. બરોબર છે, તો એનર્જી જે છે તો કોઈ પણ ધેર વિલ બી અ ફોર્મ ઓફ એન એનર્જી. તેમ કીધું કે એનર્જી જે છે ઇટ કેન નીધર બી ક્રિએટેડ નોર કેન ઇટ બી ડિસ્ટ્રોયડ. સમજ આ વસ્તુ, બરોબર છે, દેટ ઇઝ કરેક્ટ, બરોબર. ઇટ કેન ઓનલી ચેન્જ ઇટ્સ ફોર્મ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર, દેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. બટ જે સિંગ્યુરિટીનો પ્રશ્ન છે તો ત્યારે જે જગ્યાએ જો તમે ફોર્મની વાત કરવાનો એનર્જીના, તો દેટ મીન્સ દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ સમ સ્પેસિફિસિટી વિથ રિસ્પેક્ટ ટુ સ્પેસ એન્ડ ટાઈમ. એની એને કાંઈક લેવા દેવા હશે સ્પેસ સાથે અને ટાઈમ સાથે. પણ હવે કોન્સેપ્ટ જ એવો છે, સિંગ્યુલરિટીનો મતલબ જ એ છે કે સ્પેસ પણ નથી અને ટાઈમ પણ નથી, એનું અસ્તિત્વ જ નથી. તો જ્યારે એનું અસ્તિત્વ જ નથી તો ત્યારે એટલા માટે એને તમે એનર્જીનું પણ અસ્તિત્વ નથી. સમજાય છે? આને જે ઝીરો એનર્જીની જે વાત કરી ઇટ ઇઝ સમથિંગ રિલેટેડ. અને હું ઓલો શ્લોક આગળ એટલા માટે જ બોલ્યો, પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્સ પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. હા, હવે આજે ઘરે જઈને બે હાથ જોડીને તમને લોકોને વિનંતી કરું છું, દરેકે દરેક વ્યક્તિ જે અહીંયા હાજર છે, બરોબર છે, એ ઘરે જઈને આ જે શ્લોક છે આપણો, એ શ્લોકને આજે ચિંતન કરજો અંદર. આ ટોપિકની સાથે, આ સિંગ્યુલરિટી વર્ડ સાથે આ શ્લોકનું ચિંતન કરજો થોડું. તમારું પ્રજ્ઞાનું જે લેવલ છે ને એ એકદમ શૂટ કરશે. સમજાય છે? સો ઇટ વોઝ વેલ. આપણી સાથે અત્યારે જલ્પા મેડમ ઇઝ હિયર. ગુડ ઇવનિંગ જલ્પા મેમ. ડૉક્ટર જલ્પા અસોરા ઇઝ હિયર વિથ અસ. ગુડ ઇવનિંગ મેમ. Good evening, everyone. Actually, I have joined today only in this Horizon of Science. Am I right? Is it? યસ. Yes. So I'll also participate in your discussion, which is very interesting. So please let me know next time's topic if it is decided, so I can also read something about it and guide the students if possible. પાકું. એ લિસ્ટ આ તો બને છે અત્યારે, ચાલુ છે. એકચ્યુઅલી લિસ્ટ છે થોડું ઘણું, પણ હવે આગળ કઈ કઈ રીતના આવશે એટલે ડેફિનેટલી આઈ વિલ શેર ઇટ વિથ યુ. And I'm glad that students are thinking in such a wide direction in the field of science. This anti-particle and particle is such an interesting subject. And FY ના students જો આટલું બધું વિચારતા થશે તો I'm sure this youth is going to rock in the field of science. એ જ કરીએ છીએ મેમ અત્યારે. યુ જસ્ટ ઓબ્ઝર્વ, જે જોડાય છે આની અંદર એ છોકરાઓનું. ઇવન આઈ એમ અમેઝડ ક્યારેક એ લોકો જે ટોપિક્સ લઈને આવે છે, આ એકચ્યુઅલી આજે આણે જે ટોપિક લીધો છે એ છે કોસ્મોલોજીનો, ધ કોસ્મોલોજી એન્ડ ફેટ ઓફ ધ યુનિવર્સ. આ એનો ટોપિક હતો આજે પ્રેઝન્ટેશનનો. દેટ ઇઝ બીન ઓવર. અત્યારે ખાલી ક્વેશ્ચન આન્સર સેશન ચાલે છે. એટલે ધ સ્ટુડન્ટ હિમસેલ્ફ પ્રિપેર્ડ હિઝ પ્રેઝન્ટેશન એન્ડ હી ડિલિવર્ડ ધ ટોપિક, અને એમાંથી અત્યારે ક્વેશ્ચન આન્સર્સ ચાલે છે. Okay. આવું છે. And how many students are there in this group? અત્યારે Right now I think it is 24. approximately, yes. 21, 22. It is not a very look at એક niche gathering છે. ટૂંકમાં જનરલ કેસીસમાં એ 15 આળેગાળે જેવું રહે છે. પછી ડિપેન્ડ્સ કે આ નવા જે છોકરાઓ જોડાણા છે એ લોકોનું કઈ રીતના એની સાથે ઓલું થાય છે. બટ સ્ટુડન્ટ્સ બ્રિંગ ટોપિક્સ ફ્રોમ એવરીવેર એન્ડ ઓલ ધ સબ્જેક્ટ ઇન સાયન્સ. કોઈ વસ્તુ આઈ ડોન્ટ થિંક બાકી રહી હશે. તરંગ, એમ આઈ કરેક્ટ? કોઈ ટોપિક કદાચ સાયન્સનો બાકી નહીં રહ્યો હોય આપણે ત્યાં રહ્યો છે? ના સર, આપણે આમ બધા ઉપર ડિસ્કશન કરીએ છીએ અને ઘણા બધા ટોપિક જાજા ભાગના લેવાઈ ગયા છે. એટલે ટૂંકમાં બેઝિકલી કોઈ ફોર્મેટથી નથી ચાલતા મેડમ. ઇટ ઇઝ સ્ટુડન્ટ્સ ક્લબ ફોર ધ સ્ટુડન્ટ્સ, ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ બાય ધ સ્ટુડન્ટ્સ. અને વોટ દે જનરલી ડુ ઇઝ દે કમ અપ વિથ ધેર ઓન સબ્જેક્ટ્સ. નો હોય તો એક લિસ્ટ છે એ અમે આપતા હોઈએ છીએ. લિસ્ટ જે છે એ બનતું રહેતું હોય છે. પણ જરૂરી નથી કે કોઈ એક છે કે આપણે કેમિસ્ટ્રી તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ તો ફિઝિક્સ. એ લોકોની જે એક મેન્ટાલિટી હોય, એ લોકોનું જે એક ઝુકાવ હોય, એમાં અત્યારે રિસર્ચ કઈ તરફ છે એનો ક્યાંક ને ક્યાંક વાત આવે. સાયન્સ અત્યારે ક્યાં ઊભું છે, જેમ અત્યારે આ ચર્ચા ચાલે છે તો દેર આર ક્વાઇટ અ ફ્યુ થિંગ્સ કે જેની અંદર
સે ફોર એક્ઝામ્પલ એક નવો કોન્સેપ્ટ આજે મને પાર્સેક દેર ઇઝ સમથિંગ નોન એઝ પાર્સેક, તો માધા આજે એ વસ્તુ મને આપી છે, આજે હું પણ ઘરે જઈને વાંચીશ રાત્રે જઈને. સો ધીસ ઇઝ વોટ હેપન્સ, અને બધાનું જે છે એક નોલેજ જે છે એક ઇન્ક્રીઝ થતું હોય છે આ સેશન્સની અંદર. દેટ ઇઝ ધ બ્યુટી ઓફ Yes, ધીસ of હોલ થિંગ. course. અને નામ પણ એટલે જ હોરાઇઝન રાખ્યું છે કે કોઈ હોરાઇઝન ટચ નથી કરી શકતું ક્યારે. ઇટ ઇઝ જસ્ટ ટુ બી સીન એન્ડ ઓબ્ઝર્વડ રાધર દેન ગોઈંગ એન્ડ ટચિંગ ઇટ. સો આપણે પણ ઈ જ છે, નોલેજનું કોઈ ઓલું નથી હોતું. આપણને પણ આ લોકો છોકરાઓ શીખવાડતા હોય છે. જનરલી આઈ હેપન ટુ બી ધ લકી પર્સન ઇન ધીસ હોલ કોલેજ કે આ છોકરાઓ આવી રીતના મારી સામે આવતા હોય છે ને કંઈક નવું પ્રેઝન્ટ કરતા હોય છે. Yes, actually, this is also very good opportunity for us only. We can also learn many things from them. ટ્રુ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. યસ, તમારે જે કાંઈ પૂછવું હોય માધવ, આઈ થિંક તને ક્વેશ્ચનનો જવાબ મળ્યો. થોડુંક ભાઈ આ ટોપિક એવો છે એટલે બહુ તો ગળે નહીં ઉતરે, કારણ કે હજી સ્ટીલ વી ડોન્ટ હેવ ઓલ ધી આન્સર્સ, એટલે. યસ પ્રિયા, પ્લીઝ આસ્ક. હેલો, તે હેન્ડ રેઝ કર્યો છે પ્રિયા? હા બોલ બેટા. અરે પાછું બંધ કરી દીધું. તું ચેટ કરી શકજો તારે નો નીકળતું હોય તો. She left off. Acha, anyone else? Anything that you may want to speak up or ask? We just have 5 minutes left now. I guess not. Everyone is spellbound. So તો અહીંયા આપણે હવે આ ટોપિકને છે એ બંધ કરીએ, પૂરો કરીએ આજ માટે, બરાબર છે. Thank you very much, Rutvik. Thank you very much, Jalpa ma'am, for being here. Thank you every one of you. Hello. हाँ कौन? प्रिया? તારો અવાજ કપાય છે બેટા. હા બોલ તારો અવાજ કપાય. Yes, sir. બોલ Hello, sir. બોલ આવે છે. Death of University માં છે ને ઋત્વિક એમ કે સ્ટાર છે ને કુલ ડાઉન થતા છે ને તો એ પ્લાનેટ માં ફરી શકે, પ્લાનેટ થઈ શકે સ્ટાર નું? નહીં. You need Hello? to basically understand there is a difference between a star and a planet. ઋત્વિક આવતો રે બેટા, આ તારો જ ક્વેશ્ચન છે. યસ સર. એમાં જ્યારે કૂલ ડાઉન થઈ જશે ને એટલે શું રહેશે, સ્ટારની બોડી રહેશે, જે આપણે કહીએ ને કોડ, અને એની સિવાયનું જે કંઈ પણ છે ને એની સ્ટારની ડેડ બોડી રહી જશે. પ્લાનેટને એક રોકી આયરન હશે સ્ટારમાં તો એ આયરન જ રહી જશે. એવી રીતે એક ટાઈપનું ડેડ બોડી હશે, પ્લાનેટ નહીં હોય. સ્ટાર હોય ને બેટા, they generally emanate some sort of light form, એની અંદરનું જે ઓલું થતું હોય ને એમાંથી. જ્યારે પ્લેનેટ્સ જે છે they are different from stars because planets are not stars. સમજાય છે? એ સ્ટાર્સમાંથી બની શક્યા હોય બટ they are not considered to be stars. એટલે પહેલી તો આ વસ્તુ, એનું ઇન્ટરકન્વર્ઝન I don't think is possible. ઓકે, સારું. તો અહીંયા હવે આપણે આ ટોપિક લઈએ. ઓકે સર. Yes. So thank you very much all of you. It was really nice having all of you here and I hope કે તમને બધાને મને તો ખૂબ મજા આવે છે દર વખતે એવી રીતે તમારી પાસેથી કંઈક નવું જાણવામાં. સો તમે લોકો બધા જ કેવું લાગ્યું આજનું સેશન? અગેન મારી સાથે તો એ એક રહેશે જ, બધા ચેટ સેક્શનની અંદર તમારા ખુદના રિવ્યૂઝ, તમારા ખુદ આજે શું તમે મનમાં આજે તમને ફીલ થયું એ બધું લખી શકો છો. ઋત્વિક, વેરી વેલ ડન ટુ સ્ટાર્ટ ઓફ અ ટોપિક એઝ યુઝ્યુઅલ. અને અમારો મને યાદ છે ત્યાં સુધી તું ઓલવેઝ તારી પાસે શરૂ કરવા માટે હોય જ છે. સો આઈ કોંગ્રેચ્યુલેટ યુ ફોર ઓલવેઝ બિંગ ધેર ફોર એવરી વન ઓફ ધેમ એન્ડ બિંગ દેટ ફર્સ્ટ પર્સન ટુ ડિલિવર અ ટોપિક એન્ડ યુ આર ઓલવેઝ રેડી વિથ અ થિંગ. સો દેટ્સ અ વેરી ગુડ જેસ્ચર દેટ યુ ઓલવેઝ શો ટુ અસ. બરાબર છે? સો થેન્ક યુ એવરી વન ઓફ યુ. સૌને આજના દિવસના નમસ્કાર. બધા સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, સ્ટે ઇન યોર હોમ્સ, બહુ બહાર ના નીકળતા.
બરાબર છે, અને સાથે સાથે જય હિન્દ. બરાબર, વિલ મીટ યુ અરાઉન્ડ. ગુડ ડે. Jai Hind, sir. યસ મેડમ, જય હિન્દ. Jai Hind, sir. યસ, જય હિન્દ, જય હિન્દ. જય હિન્દ સર. યસ, જય હિન્દ બેટા. જય યસ, યસ, જય હિન્દ, જય હિન્દ. જય હિન્દ સર. યસ, જય હિન્દ બેટા. જય હિન્દ સર. યસ બેટા, જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ બેટા. સારું તરફ. હેલો. જય હિન્દ સર. હા જૈન બેટા, જસ્ટ ખાલી મેં કીધું એ પ્રમાણે બધાને જૈન એડ કરી સર. દેજો, હો ને? હા સર. સર એન્ડ આ તમે ઓલું ડિવાઇસમાં યસ ક્લિક કરી દેજો ને, આ પાછું લોગ આઉટ થઈ ગયો તો હું. તે અત્યારે મૂક્યું મને? હા જસ્ટ સર ક્લિક કરું જ છું. હા કર.